Namaste. હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. Again, I welcome you to the online current affairs lecture series of our સંવિધાન career academy. આજે આપણી સામે ચર્ચાઓમાં છે બે બંધારણીય સંસ્થાઓ, બે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, સંવૈધાનિક સંસ્થાઓ. અને આ સંસ્થાઓ છે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ એન્ડ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અથવા તો આદિજાતિ આયોગ. ભારતના બંધારણના ભાગ 16ના અનુચ્છેદ 338 અને 338A હેઠળ આ બંને સંસ્થાઓ તૈયાર થયેલી છે. આપ જોશો તો આર્ટિકલ 338 હેઠળ આપણને નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ માટેના પ્રોવિઝન્સ જોવા મળશે. 338A હેઠળ આપણને નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ માટેના પ્રોવિઝન્સ જોવા મળશે. હવે આ સંસ્થાઓ શા માટે ચર્ચામાં છે એ તરફ તો આપણે આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા આ પ્રકારના સમાચારનું આપણી પરીક્ષાઓમાં શું મહત્વ છે, આપણી પરીક્ષાઓમાં આ સમાચારોની શું સુસંગતતા છે, એનું રેલેવન્સ શું છે એ પહેલા આપણે જાણીએ. આપ જોશો પરીક્ષા કોઈ પણ હોય, યુપીએસસી કે જીપીએસસી, આ પ્રકારના મુદ્દા કોઈ પણ પરીક્ષાના ત્રણ સ્ટેજની અંદર આપણને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. પ્રિલિમિનરી એક્ઝામિનેશન હોય કે મેઇન એક્ઝામિનેશન હોય કે ઇન્ટરવ્યુનો તબક્કો હોય, ત્રણ તબક્કાઓએ આપણને આ પ્રકારના સમાચાર કામે લાગતા હોય છે. હમણાં જે ચર્ચાઓ આપણે કરીશું એમાંથી ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપ લઈ લો, પ્રિલિમિનરી એક્ઝામિનેશનનો એક વ્યૂ આપનો તૈયાર થાય. એ જ રીતે સાથે ને સાથે આપણે જે પ્રકારનું એનાલિસિસ આની અંદર કરીશું, એના માટેની જે આર્ગ્યુમેન્ટ્સ આપણે રજૂ કરીશું, એને તમે આપ મેઇન એક્ઝામિનેશનના આન્સર રાઇટિંગમાં ઉપયોગમાં લઈ શકો. થોડીક બોલવાની કળા વિકસાવેલો તો આ જ બાબતોના આધારે આપની સમાજના નબળા વર્ગો પ્રત્યે કેવી સંવેદનશીલતા છે એ ઇન્ટરવ્યુની અંદર આપ રજૂઆત કરી શકો. ટૂંકમાં ત્રણે તબક્કાઓ માટે આ મુદ્દો ખૂબ અગત્યનો સાબિત થશે. યુપીએસસીની આપણી પરીક્ષાઓમાં આપણે જોયું હશે કે આપણને સિલેબસની અંદર એક ટોપિક આપેલો હોય છે કે જેને કહેવાય સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય. આ આખી ચર્ચા સામાજિક ન્યાય સાથે સંબંધ ધરાવે છે. જીપીએસસીની આપણી પરીક્ષાની અંદર પોલિટીના સિલેબસની અંદર આપણી સામે એક મુદ્દો છે જેનું નામ છે રાઇટ્સ રિલેટેડ ઇશ્યુઝ, અધિકાર સંલગ્ન મુદ્દા. આ મુદ્દાઓને તમે આ ચેપ્ટર સાથે પણ લિંક કરી શકો. ટૂંકમાં પરીક્ષા કોઈ પણ હોય, તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ મુદ્દાનું આપણા માટે વિશેષ મહત્વ છે. હવે આગળ વધીએ. આ સંસ્થાઓની ચર્ચાઓ હાલમાં કેવી છે એને જાણતા પહેલા એમની બંધારણીય પૃષ્ઠભૂમિ આપણે તૈયાર કરીએ, એમનો બંધારણીય ઇતિહાસ થોડોક જાણી લઈએ કે જેના તથ્યો આપણી પરીક્ષાઓમાં આપણને ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે. આપ જોશો તો મૂળ સ્વરૂપનું આપણું બંધારણ જે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું, એની અંદર ભાગ 16માં અનુચ્છેદ 338માં જોગવાઈ કરવામાં આવેલી હતી કમિશનર ફોર શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ. એક વ્યક્તિ જેમને ડેઝિગ્નેટ કરવામાં આવ્યા હતા કમિશનર, that commissioner used to be appointed under article 338, જેમણે એસસીઝ અને એસટીઝ ના હિતોના રક્ષણ માટેની જવાબદારી સ્વીકારવાની હતી. સમય જતા અનુભવાયું કે આવી સિંગલ મેમ્બર બોડીના આધાર ઉપર આ વર્ગો માટે આપણે વિશેષ પ્રયત્નો નથી કરી શકતા. એટલા માટે 1990ના વર્ષમાં આપણી સંસદે આપણા બંધારણની અંદર કર્યો 65મો સુધારો, 65th amendment, અને આ 65મા સુધારા દ્વારા 338મા અનુચ્છેદમાં કમિશનર ફોર શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સના સ્થાન ઉપર જોગવાઈ કરવામાં આવી નેશનલ કમિશન ફોર એસસીઝ એન્ડ એસટીઝ. એટલે કે આ જે સિંગલ મેમ્બર બોડી હતી એના સ્થાન પર હવે આ બની ગઈ મલ્ટી મેમ્બર બોડી. વેરી ઇમ્પોર્ટન્ટ. સમય જતા અહેસાસ થયો કે એસસીઝ અને એસટીઝ બંનેના ઇન્ટરેસ્ટમાં થોડા તફાવતો છે. એ તફાવતો છે એને ધ્યાનમાં રાખીને બંને માટે આયોગ પણ અલગ અલગ હોય, સંસ્થાઓ પણ અલગ અલગ હોય એ ઈચ્છનીય છે. એટલા માટે 2003ના વર્ષમાં આપણી સંસદે આપણા બંધારણમાં કર્યો 89મો સુધારો, 89th amendment, જેના દ્વારા આ સંસ્થાનું બાયફર્કેશન કરવામાં આવ્યું. નેશનલ કમિશન ફોર એસસીઝ અલગ કરાયું, નેશનલ કમિશન ફોર એસટીઝ અલગ કરાયું. નવો એક અનુચ્છેદ દાખલ કરવામાં આવ્યો 338A.
338 અનુચ્છેદની અંદર રહેવા દીધું નેશનલ કમિશન ફોર એસસીઝ. 338A કે જે નવો દાખલ કરેલો અનુચ્છેદ છે એની અંદર મૂકવામાં આવ્યું નેશનલ કમિશન ફોર એસટીઝ. આમ હવે એક સંસ્થા ન રહેતા બે સંસ્થાઓ બની. બંને સંસ્થાઓ વિશે આપ અનુચ્છેદમાં વાંચશો. જોગવાઈઓ લગભગ એક સરખી જ છે. એમનું કોમ્પોઝિશન, એમના ફંક્શન્સ, એમની રિસ્પોન્સિબિલિટીઝ મોટા ભાગે એકબીજાને સંપૂર્ણપણે મળતી જ આવે છે. આ બંને સંસ્થાઓની ભૂમિકા શું હોય છે એના વિશેનો એક સામાન્ય ખ્યાલ પહેલા આપણે ઉભો કરીએ. જવાબદારીઓમાં એમને કહેવાયું છે કે ભારતના બંધારણ દ્વારા તેમજ દેશના અલગ અલગ કાયદાઓ દ્વારા આ વર્ગોને જે કોઈ પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ્સ હોય કે લીગલ સેફગાર્ડ્સ હોય, એ જે કોઈ પણ એસસીઝ અને એસટીઝ માટે તૈયાર કરવામાં આવ્યા છે એ વાસ્તવમાં એ વર્ગો સુધી પહોંચે છે કે નહીં એનું સતત સુપરવિઝન આ સંસ્થાઓએ કરવાનું રહેશે. એમના સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, એમના સામાજિક આર્થિક વિકાસ માટે આ સંસ્થાઓએ સરકારને ભલામણ કરતા રહેવાનું રહેશે. ત્યાં સુધી કે દર વર્ષે એમણે રાષ્ટ્રપતિશ્રીને પોતાના એન્યુઅલ રિપોર્ટ્સ આપવાના રહેશે, વાર્ષિક અહેવાલો આપવાના રહેશે કે જેની અંદર આ વર્ગોના ઉત્કર્ષ માટે કેવા પ્રયત્નો કરી શકાય એની ભલામણો પણ તેમણે કરવાની રહેશે. આ માત્ર જ એમની જવાબદારીઓ છે એવું નથી. બંધારણ સ્પષ્ટ કરે છે કે જો આ વર્ગોના સભ્યોને સમાજની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ થાય, એમના ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર થતા હોય, જાતિના આધાર ઉપર એમના ઉપર કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય તો એ સભ્યો પોતાની ફરિયાદ પણ આ આયોગ સમક્ષ લઈ જઈ શકે છે. શેડ્યુલ કાસ્ટના મેમ્બર્સ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ પાસે પોતાની કમ્પ્લેન્ટ્સ લઈ જશે અને એ જ રીતે શેડ્યુલ ટ્રાઇબ્સના મેમ્બર્સ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ પાસે પોતાની આવી ફરિયાદો લઈ જઈ શકશે. એક વખત આવી ફરિયાદ આ પંચો પાસે આવે ત્યારબાદ એ ફરિયાદો સંદર્ભે જ્યારે એમણે તપાસ કરવાની થાય, ઇન્વેસ્ટિગેશન કરવાનું થાય, ત્યારે એમની પાસે સિવિલ કોર્ટના પાવર્સ આવી જાય છે. આપ સમજી શકો છો કે સંસ્થાઓ કોઈ સામાન્ય સંસ્થાઓ નથી. એમને સત્તાઓ, એમની ફરજો, એમની જવાબદારીઓ ઘણી જ વિશાળ છે. વિશાળ એટલી છે કે 338માં અનુચ્છેદ મુજબનું જે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ છે એની જવાબદારીઓ બંધારણ દ્વારા શેડ્યુલ કાસ્ટ માટે તો નક્કી કરાઈ જ છે. શેડ્યુલ કાસ્ટ ઉપરાંત એણે આ જવાબદારીઓ એંગ્લો ઇન્ડિયન્સ માટે પણ નિભાવવાની છે. આ માત્ર હું નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટની વાત કરી રહ્યો છું, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સની વાત નથી કરી રહ્યો. નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સની જવાબદારી માત્ર ને માત્ર શેડ્યુલ ટ્રાઇબ્સ, અનુસૂચિત જનજાતિ માટે છે, જ્યારે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટની જવાબદારી શેડ્યુલ કાસ્ટ ઉપરાંત એંગ્લો ઇન્ડિયન્સ માટે પણ છે. પહેલા તો એની જવાબદારી ઓબીસીઝ માટે પણ હતી, અધર બેકવર્ડ ક્લાસીસ માટે પણ હતી, પરંતુ આગળ જતા 102માં બંધારણીય સુધારા દ્વારા આપણા બંધારણની અંદર નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસનો ખ્યાલ દાખલ કરાયો. એની સાથે ઓબીસીઝ માટેની એને જે જવાબદારી સોંપવામાં આવેલી હતી એ નાબૂદ કરાઈ. એટલા માટે હાલમાં તે અનુસૂચિત જાતિઓ અને એંગ્લો ઇન્ડિયન્સની જ જવાબદારી સ્વીકારે છે. એની ભૂમિકા આપણા મગજમાં સ્પષ્ટ થાય છે. હવે બંધારણના અનુચ્છેદોમાં સ્પષ્ટ કરાયું છે કે આ બંને સંસ્થાઓમાં કુલ 5 સભ્યો રહેશે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટમાં 5 સભ્યો, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સમાં 5 સભ્યો. દરેકમાં એક અધ્યક્ષ રહેશે, 5માંથી જ એક, અને બીજા એક ઉપાધ્યક્ષ રહેશે, ચેરપર્સન, વાઇસ ચેરપર્સન, અને એના સિવાય બાકીના 3 ઓર્ડિનરી મેમ્બર્સ. આમ કુલ 5 સભ્યોની બનેલી આ સંસ્થાઓ છે. સંસ્થાઓ શું છે, એમની ભૂમિકા શું છે, એમનું કોમ્પોઝિશન શું છે એ આપણે જાણ્યું. હવે સમજીએ કે સંસ્થાઓ હાલમાં ચર્ચામાં કેમ છે. વાત કંઈક એવી છે કે ભારતીય સમાજની અંદર ઐતિહાસિક રીતે આ વર્ગો સાથે જે પ્રકારનો અન્યાય થયો છે અને હાલમાં પણ થતો રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને આવી સંસ્થાઓની સતત હાજરી આપણા માટે ખૂબ જરૂરી છે. પરંતુ હાલની તકલીફ એ છે કે આ બંને સંસ્થાઓમાં અધ્યક્ષ જ નથી. સરકાર દ્વારા આ બંને સંસ્થાઓમાં હાલમાં કોઈ અધ્યક્ષ નિયુક્ત કરાયા જ નથી.
નથી અધ્યક્ષ નિયુક્ત કરાયા, નથી ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયા. અધ્યક્ષની જો ગેરહાજરી હોય તો ઉપાધ્યક્ષ અધ્યક્ષનો ચાર્જ સંભાળી લે, પરંતુ ઉપાધ્યક્ષ જ નથી. નિયમો તો એવું કહે છે કે અધ્યક્ષ ન હોય એવા સંજોગોમાં જો ઉપાધ્યક્ષ પણ નથી ત્યારે સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિને તમે અધ્યક્ષનું કામ સોંપી શકો. તકલીફ એ છે કે સંસ્થાઓમાં હાલમાં સભ્યો પણ નથી. આપ કલ્પના કરી શકો કે 5-5 સભ્યોની બનેલી આ બંધારણીય સંસ્થાઓની અંદર અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ સભ્યો પણ ન હોય, પરિસ્થિતિ કેવી સર્જાઈ શકે. એનું જ પરિણામ આવે છે કે હાલની અંદર આ બંને સંસ્થાઓ જાણે કે બિલકુલ સુષુપ્ત અવસ્થામાં રહી છે. આ સંસ્થાઓને આપ કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં જોઈ શકો. એમનો લેથાર્જિક એટીટ્યુડ આપણને ત્યાં સુધી જોવા મળ્યો કે જ્યાં 2016ના વર્ષમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ એણે તો પોતાનો એન્યુઅલ રિપોર્ટ પણ સબમિટ નહોતો કરાવડાવ્યો, જે બંધારણ પ્રમાણે ફરજિયાત છે. રાષ્ટ્રપતિને એને કરવો જ પડે. રાષ્ટ્રપતિએ ત્યારબાદ એ રિપોર્ટને રજૂ કરાવવાનો હોય સંસદની અંદર, અને સંસદની અંદર રિપોર્ટ રજૂ કરાવતી વખતે રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરવાની હોય કે આ આયોગે રિપોર્ટની અંદર જે ભલામણો કરી છે એ મુજબ કયા કયા પગલાં લીધા છે, કયા કયા પગલાં નથી લીધા, અને જો પગલાં નથી લીધા તો એ પગલાં ન લેવા પાછળના કારણ કયા, એની સ્પષ્ટતા રાષ્ટ્રપતિ ત્યાં આગળ આપવાની હોય. પરંતુ આપ જોશો તો 2016ના વર્ષમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટે તો પોતાનો એન્યુઅલ રિપોર્ટ સબમિટ નહોતો કરાવ્યો. આવો જ લેથાર્જિક એટીટ્યુડ આપણને ક્યાંક 2018ના વર્ષમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરફથી પણ જોવા મળ્યો. ઇટ ઓલ્સો ફેલ્ડ ટુ સબમિટ ઇટ્સ ઓર પબ્લિશ ઇટ્સ એન્યુઅલ રિપોર્ટ. આ જ લેથાર્જિક એટીટ્યુડમાં હવે વધુ એક કદમ આપણને લેવાતું જોવા મળ્યું, વધુ એક ઉમેરણી થઈ એવું કહી શકાય કે જ્યાં હાલમાં આ બંને સંસ્થાઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ સભ્યોના હોદ્દા ખાલી છે. સરકારશ્રી દ્વારા એમાં કોઈ જ નિમણૂક નથી કરવામાં આવી, અને આ બાબત આજકાલની નથી, છેલ્લા કેટલાય મહિનાઓથી આ સંસ્થાઓના હોદ્દા ખાલી છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં આપણે સુપ્રીમ કોર્ટની અંદર એક યાચિકા દાખલ કરવામાં આવી, એક પિટિશન દાખલ કરવામાં આવી, જે પિટિશનની અંદર માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ સરકારને દિશા નિર્દેશ આપે, એક ગવર્મેન્ટને ડિરેક્ટ કરે કે તમે આ સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂક કરો. આવી એક યાચિકા સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે. હવે આવી સંસ્થાઓની અંદર એના સભ્યોની ગેરહાજરી કેવા કેવા પરિણામ લાવી શકે એના ઉદાહરણ આપણી સામે મોજૂદ છે. આ સંસ્થાઓની હાજરીથી આ વર્ગો ઉપર થતા અત્યાચારો અટકી જાય છે એવું નથી, પણ એ વાત ચોક્કસ છે કે આ સંસ્થાઓની ગેરહાજરી ચોક્કસથી આવા અત્યાચારોનું પ્રમાણ ક્યાંક વધારે છે. જેનો જ આદર્શ નમૂનો હાલમાં આપણી સમક્ષ ઉત્તર પ્રદેશના હાથરસની અંદર બનેલી ઘટના કહી શકાય. અત્યાચારો થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે, પરંતુ આ સંદર્ભમાં આ વર્ગો ફરિયાદ કરવા ક્યાં જાય? ન્યાયતંત્ર એમની પાસે સહારો છે, પરંતુ ન્યાયતંત્ર પહેલા જ્યારે તમારી પાસે સ્પેસિફિક એ વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગ હોય તો એ આયોગની અંદર જવાનું હંમેશા કોઈ પહેલું સ્વીકારશે, એને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ આપશે. પરંતુ જ્યારે સંસ્થા જ હાજર નહીં તો આપણે ત્યાં ફરિયાદ ક્યાં કરીશું? રાષ્ટ્રીય સ્તર ઉપર તો આ બાબત જોવા મળે જ છે, પરંતુ આવી જ બાબતો આપણને ક્યાંક ને ક્યાંક રાજ્ય સ્તર ઉપર પણ જોવા મળે છે, અને એનું ક્લાસિક એક્ઝામ્પલ આપણે ઉત્તર પ્રદેશની અંદર જ લઈ શકીએ છીએ. નવાની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરના એસસીઝ અને એસટીઝ માટે આયોગો હોવા છતાં ઉત્તર પ્રદેશના વિધાનમંડળે 1995ના વર્ષમાં એક કાયદો પસાર કર્યો, ઉત્તર પ્રદેશ કમિશન ફોર ધ શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ એક્ટ 1995, અને આ કાયદા હેઠળ એમણે રાજ્ય સ્તરની સંસ્થા બનાવી કમિશન ફોર એસસીઝ એન્ડ એસટીઝ. રાષ્ટ્રીય સ્તરની હોવા છતાં એમણે રાજ્ય સ્તરની અલાયદી સંસ્થા બનાવી. કાયદા હેઠળ આ સંસ્થા બની એટલે એને કોન્સ્ટિટ્યુશનલ બોડી ના કહેવાય, એને સ્ટેટ્યુટરી બોડી કહેવાય, વૈધાનિક સંસ્થા કહેવાય. આપણે ત્યાં પ્રકારે સંસ્થાઓ બનાવવી બહુ સરળ છે અને બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. વાત કંઈક એવી છે કે આ સંસ્થામાં છેલ્લા 10 મહિનાથી એના અધ્યક્ષની નિમણૂક ત્યાંની રાજ્ય સરકાર દ્વારા નથી કરવામાં આવી. છેલ્લા 10 મહિનાથી તેના અધ્યક્ષનો હોદ્દો ખાલી છે. જે રીતે રાષ્ટ્રીય સ્તર ઉપર આપણે હોદ્દાઓ ખાલી જોઈ રહ્યા છીએ એ જ રીતે રાજ્ય સ્તર ઉપર પણ આ જ હાલ છે. મુદ્દે વાત એટલી છે,
સામાજિક ચેતના, સામાજિક સંવેદનશીલતાની જ્યારે આપણે વાત કરતા હોઈએ, સમાજના તમામ વર્ગોને સાથે રાખીને આગળ વધવાનો આપણે જ્યારે આપણો આગ્રહ સ્પષ્ટ કરતા હોઈએ, સૌથી પહેલું જરૂરી એ બને કે એ માટે દેશની અંદર જે કાનૂની માળખું છે, જે સંવૈધાનિક માળખું છે, આ વર્ગો માટે જે સંસ્થાઓ તૈયાર કરેલી છે, એ સંસ્થાઓને યોગ્ય રીતે આપણે કાર્યરત રહેવા દઈએ. સભ્યોની ગેરહાજરીમાં આ સંસ્થાઓ પોતાના ઉદ્દેશ્યો પ્રમાણે વર્તી જ ન શકે, એ સ્વાભાવિક અને સાહજિક રીતે સમજાય છે એવી બાબત છે. આશા રાખીએ કે આવનારા સમયમાં શક્ય એટલી જલ્દી સરકારશ્રી દ્વારા આ સંસ્થાઓની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે. આવનારા સમયમાં આવા જ વધુ એક રસપ્રદ અને ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.